Hello, how are you? Fine? Okay. So, today we are starting our lecture number 3, our basic science lecture, and today we are starting our lecture number 3. So, today's topic is fundamental units and derived units. Okay? આજનો આપણો ટોપિક રહેશે કે મૂળભૂત એકમો શું છે, ફંડામેન્ટલ યુનિટ્સ, વોટ ઇઝ ફંડામેન્ટલ યુનિટ્સ એન્ડ વોટ ઇઝ ડિરાઇવ્ડ યુનિટ્સ, સાધિત એકમો શું છે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આપણે આજના લેક્ચરની શરૂઆત કરીશું. નોટ લઈ લો, પેન લઈ લો, બેસી જાઓ. ઓકે, ચાલો. સો ફંડામેન્ટલ યુનિટ્સ, મૂળભૂત એકમો ગુજરાતીમાં જેને કહેવાશે. ફંડામેન્ટલ યુનિટ્સ મીન્સ જે આપણે લાસ્ટ લેક્ચરમાં, લેક્ચર નંબર 2માં, ઇન લેક્ચર નંબર 2 વી આર ડિસ્કસિંગ અબાઉટ SI યુનિટ સિસ્ટમ એન્ડ there are 7 fundamental units. There are 7 fundamental units in SI unit system. આપણે લાસ્ટ લેક્ચરમાં જે એસઆઈ એકમ પદ્ધતિની વાત કરી, એ એસઆઈ એકમ પદ્ધતિમાં તમે જોઈ શકો છો કે 7 એકમો છે અને આ 7 એકમો એ ફંડામેન્ટલ યુનિટ્સ છે, મૂળભૂત એકમો છે. સો ઇન એસઆઈ યુનિટ સિસ્ટમ there are main 7 units which is called fundamental units. Okay, now what about derived units? સાધિત એકમો એટલે શું? સો with the help of fundamental units, with the help of fundamental units, the units which can be derived, with the help of fundamental units, the units which can be derived, that is called derived units. મૂળભૂત એકમોનો ઉપયોગ કરીને, મૂળભૂત એકમોનો ઉપયોગ કરીને જે એકમોને ઉપજાવેલા છે, જે એકમોને બનાવેલા છે, જે એકમોને ઉપજાવેલા છે, કોનો ઉપયોગ કરીને? મૂળભૂત એકમોનો ઉપયોગ કરીને. એવા એકમો કે જે એકમોને મૂળભૂત એકમોનો ઉપયોગ કરીને ઉપજાવેલા છે, બનાવેલા છે, તેવા એકમોને સાધિત એકમો કહે છે. સો derived units means the units which can be derived with the help of fundamental units. For example, હું વાત કરું એરિયા, મારે એરિયા, એરિયા એટલે ગુજરાતીમાં બોલો ક્ષેત્રફળ. ઓકે, સપોઝ કે મારે કોઈ રૂમનો એરિયા ફાઇન્ડ કરવો છે. કોઈ રૂમ છે, તમે જે રૂમમાં બેઠેલા છો એ રૂમનો તમારે એરિયા ફાઇન્ડ કરવો છે. You want to find out the area of the room. So what should you do? So તમારે શું કરવું પડશે? તમારે એ રૂમની લંબાઈ માપવી પડશે કે કેટલી છે રૂમની લંબાઈ. એક મેજર ટેપ લેવી પડશે અને ટેપની મદદથી તમારે એ રૂમની લંબાઈ માપવી પડશે કે રૂમની લંબાઈ કેટલી છે. બીજું તમારે એ રૂમની પહોળાઈ માપવી પડશે. સો લેન્થ મલ્ટીપ્લાય બાય બ્રેથ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, તમારે આવું કરવું પડશે. હવે તમે લંબાઈ માપો છો, રૂમની લંબાઈ, રૂમની લંબાઈ 5 મીટર છે કે 10 મીટર છે, તમે લંબાઈને શેમાં માપો છો? મીટરમાં. તો જો લંબાઈ, લંબાઈનો એકમ શું છે તો કે મીટર. એ તમારો ફંડામેન્ટલ યુનિટ્સ છે, ફંડામેન્ટલ યુનિટ છે જે એસઆઈ યુનિટ સિસ્ટમમાં આવી ગયો છે. ઇન એસઆઈ યુનિટ સિસ્ટમ વી હેવ ટુ રાઇટ ધીસ, ધ યુનિટ ઓફ લેન્થ ઇઝ મીટર. ધીસ ઇઝ અવર ફંડામેન્ટલ યુનિટ. બટ if we talking about area, so area means length into breadth. So length નો યુનિટ કયો છે? મીટર. what about breadth? તમે પહોળાઈ માપશો તો પહોળાઈ પણ તો મીટરમાં જ માપશો ને. so meter into meter, that means square meter, meter square. so what is the unit of area? so the unit of area is meter square. that is our derived units. this unit can be derived with the help of length meter, breadth meter, which is fundamental unit. This unit meter square is derived with the help of fundamental units.
So it is called derived units. For example, velocity. For example, velocity, वेग. What is velocity? What is velocity? So velocity means displacement divided by time. This is the formula. Velocity means displacement divided by time. સ્થાનાંતર ના છેદમાં સમય, આ વેગનું સૂત્ર છે. હવે ડિસ્ટન્સ, સ્થાનાંતર, ડિસ્પ્લેસમેન્ટ તમે શેમાં મેઝર કરશો? તો કે મીટરમાં. વન ટાઈપ ઓફ લંબાઈ જ છે ને, ડિસ્પ્લેસમેન્ટ વન ટાઈપ ઓફ લેન્થ, એને મેઝર કરશો તમે મીટરમાં. અને ટાઈમને શેમાં તમે મેઝર કરશો? ટાઈમનો યુનિટ શું છે? ફંડામેન્ટલ યુનિટ. ટાઈમનો ફંડામેન્ટલ યુનિટ શું છે? વોટ ઇઝ ધ યુનિટ ઓફ ટાઈમ ઇન એસઆઈ યુનિટ સિસ્ટમ? સેકન્ડ. સો મીટર પર સેકન્ડ. સો મીટર પર સેકન્ડ, it is our derived units. It is derived with the help of fundamental units. So it is a derived units. Okay, so clear? So the unit which can be derived with the help of fundamental units, that is called derived units. And what is fundamental units? There are main 7 units in SI unit system, and these all 7 units are called fundamental units. ઓકે, એસઆઈ એકમ પદ્ધતિમાં આવેલા સાતે સાત એકમો તમારા મૂળભૂત એકમો છે. આ મૂળભૂત એકમો શું છે તેની વાત. અને મૂળભૂત એકમોનો ઉપયોગ કરીને જે એકમોને ઉપજાવેલા છે તેવા એકમોને કહેવાય છે સાધિત એકમો. ક્લિયર? ઓકે, ચાલો તો હવે આજે આપણે કેટલાક અગત્યના ડિરાઇવ્ડ યુનિટ્સ વિશેની વાત કરવાની છે. મારી સાથે તમારે નોટ બનાવવાની છે. તો આજે તમારે કેટલાક અગત્યના ડિરાઇવ્ડ યુનિટ્સ વિશેની વાત કરીશું, તેની ફોર્મ્યુલા શું છે તેની વાત કરીશું. તો આજનો ટોપિક હવે આપણે શરૂઆત કરીએ છીએ. સમ ઇમ્પોર્ટન્ટ ડિરાઇવ્ડ યુનિટ્સ. આપો હેડિંગ આપી દો. હેડિંગ આપી દો. સમ ઇમ્પોર્ટન્ટ derived units. Some important derived units. કેટલાક અગત્યના સાધિત એકમો. કેટલાક અગત્યના સાધિત એકમો. ચાલો હેડિંગ આપી દઈશું. ઓકે, 3 કોલમ બનાવીશું. હેડિંગ આપી દીધા પછી 3 કોલમ બનાવીશું. 3 કોલમ બનાવી દો. ઓકે, ચાલો. ફર્સ્ટ કોલમમાં લખીશું ફિઝિકલ ક્વોન્ટિટી. ફિઝિકલ ક્વોન્ટિટી. સેકન્ડ કોલમમાં લખીશું તેની ફોર્મ્યુલા શું છે. અને થર્ડ કોલમમાં લખીશું તેનો યુનિટ શું છે. આ રીતે 3 કોલમ બનાવીશું. ફિઝિકલ ક્વોન્ટિટી, તેની ફોર્મ્યુલા એટલે કે તેનું સૂત્ર શું છે, અને યુનિટ એટલે કે તેનો એકમ શું છે. કેવો એકમની વાત ચાલે છે? આ ડિરાઇવ્ડ યુનિટ, સાધિત એકમોની વાત ચાલે છે. ઓકે, બનાવો કોલમ. ઓકે, so very first write down number 1 area. ગુજરાતીમાં લખતા હોય તો બોલું છું, લખો ક્ષેત્રફળ. પણ હું કહું છું કે આટલી વેલ્યુ તો આટલી વસ્તુ જે અત્યારે લખાવું છું ને, ભલે આપણે બધું ગુજરાતીમાં જ લખવાનું છે, બટ આટલી વસ્તુ એટલીસ્ટ ઇંગ્લિશમાં લખો તો વધારે સારું. અત્યારે જે લખાવું છું એટલી વસ્તુ એટલીસ્ટ ઇંગ્લિશમાં લખો તો વધારે સારું. તો એરિયા મીન્સ ક્ષેત્રફળ. એરિયા ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા શું હોઈ શકે? લેન્થ ઇન્ટુ બ્રેથ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈનો એકમ શું છે? તો કે મીટર. પહોળાઈનો એકમ શું? મીટર. સો મીટર ઇન્ટુ મીટર, ધેટ મીન્સ મીટર સ્ક્વેર. ઓકે, લખો.
નંબર 2, વોલ્યુમ. ગુજરાતીમાં ઘનફળ અથવા કદ. ગુજરાતીમાં વોલ્યુમ એટલે ક્યાં તો બોલો ઘનફળ અથવા બોલો કદ. લેન્થ ઇન્ટુ બ્રેથ ઇન્ટુ હાઇટ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, આ એનું સૂત્ર છે. તમારે જે રૂમમાં બેઠેલા છો એ રૂમનું તમારે વોલ્યુમ ફાઇન્ડ કરવું હોય તો તમારે રૂમની લંબાઈ માપવી પડે, તમારે રૂમની પહોળાઈ માપવી પડે અને તમારે રૂમની હાઇટ પણ માપવી પડે. સો લેન્થ ઇન્ટુ બ્રેથ ઇન્ટુ હાઇટ. સો લંબાઈને મેઝર કરશો તમે મીટરમાં, પહોળાઈને પણ તમે મેઝર કરશો મીટરમાં અને હાઇટ પણ મેઝર કરશો મીટરમાં. સો મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર, ધેરફોર મીટર ક્યુબ આ તેનો એકમ થયો. કેવો એકમ થયો? ડિરાઇવ્ડ યુનિટ, સાધિત એકમ થયો. ઓકે, ચાલો. નંબર 3, ડેન્સિટી. નંબર 3 આપો આગળ, મારી સાથે નોટ બનાવતા જાઓ. નંબર 3 ઇઝ અ ડેન્સિટી. લખો, ગુજરાતીમાં બોલાશે જેને ઘનતા. ડેન્સિટી ગુજરાતીમાં જેને બોલીશું આપણે ઘનતા. સો ડેન્સિટી મીન્સ વોટ? ડેન્સિટી મીન્સ માસ ઇઝ ડિવાઇડેડ બાય વોલ્યુમ. આ તેની ફોર્મ્યુલા છે. માસ ઇઝ ડિવાઇડેડ બાય વોલ્યુમ. માસ એટલે શું? વજન. માસ એટલે શું? વજન. વોલ્યુમ એટલે શું? આવી રહ્યું. વોલ્યુમ એટલે શું? કદ. એમ બોલો તો ગુજરાતીમાં શું લખાશે? ગુજરાતીમાં લખાશે દળના છેદમાં કદ. માસ ડિવાઇડેડ બાય વોલ્યુમ. દળ કેટલું છે, વજન કેટલું છે, ના છેદમાં તેનું કદ કેટલું છે. સો વજન એટલે કે દળ. યાદ કરો, વજનનો એકમ શું છે? એસઆઈ એકમ પદ્ધતિ. લેક્ચર નંબર 2માં આપણે એસઆઈ યુનિટ સિસ્ટમમાં લખેલું છે કે માસ, વેઇટનો યુનિટ શું છે? કિલોગ્રામ. સો માસનો યુનિટ શું છે? કિલોગ્રામ. ડિવાઇડેડ બાય વોલ્યુમ. આ વોલ્યુમનો યુનિટ શું છે? મીટર ક્યુબ. સો કિલોગ્રામ પર મીટર ક્યુબ. કિલોગ્રામ પર મીટર ક્યુબ આ તમારો યુનિટ થઈ ગયો ડેન્સિટી માટેનો. લખો. ઓકે. નંબર 4, વેલોસિટી. ગુજરાતીમાં જેને આપણે બોલીશું વેગ. વેલોસિટીનો ફોર્મ્યુલા શું છે? મેં અત્યારે જ લખેલી. શું છે? ડિસ્પ્લેસમેન્ટ ના છેદમાં ટાઈમ. સ્થાનાંતરના છેદમાં સમય. ડિસ્પ્લેસમેન્ટ માટે આપણે વાપરીશું મીટર. કેટલા મીટરનું ડિસ્પ્લેસમેન્ટ છે? 5 મીટર, 10 મીટર, 15 મીટર, 20 મીટર. ડિસ્પ્લેસમેન્ટ મીટર. અને ટાઈમનો યુનિટ શું છે? સેકન્ડ. સો મીટર પર સેકન્ડ. વેલોસિટીનો યુનિટ થયો મીટર પર સેકન્ડ. ઓકે, લખો. ઓકે. નંબર 5 is acceleration. પ્રવેગ. Acceleration means change in velocity and divided by time. Change in velocity divided by time. Acceleration, પ્રવેગ, વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમય. હવે ફરી પાછું વેલોસિટી ના છેદમાં સમય. હવે વેલોસિટીનો યુનિટ શું છે? મીટર પર સેકન્ડ. ઓકે,
ચેન્જ ઇન વેલોસિટી મીન્સ વેલોસિટીનો યુનિટ શું છે મીટર પર સેકન્ડ એન્ડ ડિવાઈડ બાય ફરી પાછું ટાઈમ છે તો ફરી પાછો ટાઈમનો યુનિટ શું છે સેકન્ડ વેલોસિટીનો યુનિટ મીટર પર સેકન્ડ ફરી પાછું એના છેદમાં ટાઈમ છે તો ટાઈમનો યુનિટ ફરી પાછો સેકન્ડ તો શું બનશે એકચ્યુઅલી આ યુનિટ મીટર પર સેકન્ડ સ્ક્વેર મીટર પર સેકન્ડ આ સેકન્ડ ઉપર જશે સેકન્ડ સ્ક્વેર સો વોટ ઇઝ ધ યુનિટ ઓફ એક્સેલરેશન વોટ ઇઝ ધ યુનિટ ઓફ એક્સેલરેશન મીટર પર સેકન્ડ સ્ક્વેર મીટર પર સેકન્ડ સ્ક્વેર રાઇટ ડાઉન ઓકે લખો આટલું ચાલો આગળ જઈએ નંબર 6 આવશે આપણી પાસે 1 2 3 4 5 ઓકે નંબર 6 ઓકે number 6 is a force બળ force બળ ફોર્મ્યુલા છે માસ એટલે શું દળ માસ ઇન્ટુ એક્સેલરેશન શોર્ટમાં લખું એક્સેલરેશન એટલે શું લખ્યું પ્રવેગ માસ ઇન્ટુ એક્સેલરેશન દળ ગુણ્યા પ્રવેગ આ એની ફોર્મ્યુલા છે સૂત્ર છે જો આ જે ચાલે છે ને ધીસ ઓલ આર વેરી ઇમ્પોર્ટન્ટ આ જે ચાલે છે ને આ જે કંઈ પણ ટોપિક ચાલે છે તે આગળ જતા ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં તમને આ બધી જ ફોર્મ્યુલાનો ઉપયોગ થવાનો છે આ બધી જ ફોર્મ્યુલાઝ જે કંઈ પણ અત્યારે લખાવી રહેલો છું એ બધી જ ફોર્મ્યુલા અને તેના યુનિટનો ઉપયોગ આગળ જતાં જ્યારે હવે આપણે સિલેબસ સ્ટાર્ટ કરીશું ત્યારે તમને ડગલે ને પગલે થશે ઓકે ને આ બધું તમને લગભગ 8, 9, 10થમાં આવી ગયું છે લગભગ ઓકે સો માસ ઇન્ટુ એક્સેલરેશન વોટ ઇઝ ધ યુનિટ ઓફ માસ કિલોગ્રામ ઇન્ટુ વોટ ઇઝ ધ યુનિટ ઓફ એક્સેલરેશન આપણે અત્યારે જ વાત કરી પ્રવેગનો એકમ શું હતો મીટર પર સેકન્ડ સ્ક્વેર તો નવો યુનિટ બની ગયો આ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઓકે સો વોટ ઇઝ ધ યુનિટ ઓફ ફોર્સ તો ધ યુનિટ ઓફ ફોર્સ ઇઝ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર which is known as Newton, which is already known as Newton. Shortcut કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર આવું નથી લખવું તો એક જ શબ્દ લખવો છે તો શું લખી દેવાનું ન્યૂટન ઓકે સો વોટ ઇઝ ધ યુનિટ ઓફ ફોર્સ તો શોર્ટમાં શું લખવાનું ન્યૂટન કેપિટલ N મીન્સ ન્યૂટન ઓકે લખો કેપિટલ N લખવાનો ખાલી કેપિટલ N મીન્સ ન્યૂટન સિમ્બોલમાં લખી દેવાનું ખાલી કેપિટલ N બળનો એકમ કયો છે બળનો એકમ ન્યૂટન છે કેપિટલ N ઓનલી કેપિટલ N લખી દેવાનું બસ બળનો એકમ શું છે બળનો એકમ ન્યૂટન છે લખો અને મીનિંગ શું થયો તેનો एक्चुअल मीनिंग थयो किलोग्राम इंटू मीटर पर सेकंड स्क्वेर बट शॉर्ट में शू बोलाय तेने न्यूटन ओके ओके चलो नंबर 7 मोमेंटम मोमेंटम वेगमान गुजराती में मोमेंटम वेगमान फॉर्मूला है मास इंटू वेलोसिटी दड़ अने इंटू वेग मास इंटू वेलोसिटी मासनो यूनिट शू है किलोग्राम इंटू वेलोसिटी नो यूनिट शू है वेलोसिटी नो यूनिट है मीटर पर सेकंड
સો મોમેન્ટમનો યુનિટ શું બન્યો? કિલોગ્રામ ઇન્ટુ મીટર ડિવાઇડેડ બાય સેકન્ડ. મોમેન્ટમ વેગમાન લખો. ઓકે ઓકે ચાલો. નંબર 8 વર્ક શું બોલાશે? કાર્ય. વર્ક કાર્ય. ફોર્મ્યુલા છે તેની ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. બળ ઇન્ટુ અંતર. ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. હવે મારે એનો યુનિટ શું બનશે તેની વાત કરવી છે. હવે તમે થોડી થોડી આઈડિયા લગાવી શકો છો, જાતે કરી શકો છો. ફોર્સ ફોર્સ યુનિટ શું છે? શોર્ટકટમાં બોલું તો ન્યૂટન. તો પહેલાં તો ફોર્સની વાત કરીએ તો ફોર્સનો યુનિટ શું છે? ન્યૂટન. ક્લિયર? ઇન્ટુ ઇન્ટુ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ તમે શેમાં મેઝર કરો? ડિસ્ટન્સ એટલે વન ટાઈપ ઓફ લેન્થ. શેમાં તમે માપશો? લંબાઈનો એકમ શું છે? ડિસ્ટન્સ માપવું હોય તો મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર. ધેટ્સ ઇટ. ન્યૂટન ઇન્ટુ મીટર. ધેટ્સ ઇટ. લખો. ન્યૂટન ઇન્ટુ મીટર ઇઝ ધ યુનિટ ઓફ વર્ક. કાર્યનો એકમ જણાવો. ન્યૂટન ઇન્ટુ મીટર. અને ન્યૂટન ઇન્ટુ મીટરને બીજા શબ્દોમાં ઇન અધર લેંગ્વેજ ન્યૂટન ઇન્ટુ મીટર ધેટ મીન્સ જૂલ. એને જૂલ પણ કહેવાય. ન્યૂટન જેવી રીતે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર ને આપણે ન્યૂટન બોલીએ છીએ, એ જ રીતે ન્યૂટન ઇન્ટુ મીટરને બીજા શબ્દોમાં શોર્ટકટમાં શું બોલાય? જૂલ. જૂલ. એનો સિમ્બોલ છે ખાલી જે લખી દેવાનું, જે. જૂલ. ઓકે. તો કોઈ પૂછે કે કાર્યનો એકમ શું છે, તો તમે બે રીતે જવાબ આપી શકો છો. ક્યાં તમે બોલી શકો છો કે કાર્યનો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર? ક્યાં તમે બોલી શકો છો કે કાર્યનો એકમ છે જૂલ? વોટ ઇઝ ધ યુનિટ ઓફ વર્ક? જૂલ. ઓકે, લખો. ચાલો લખો આટલું. જઈએ આગળ. લખી લો પહેલાં આટલું, પછી બતાવો. વિડીયોને પોઝ કરો અને મારી સાથે નોટ બનાવતા રહેજો. લખો. વિડીયોને પોઝ કરીને લખી લો પહેલાં આટલું. જઈએ આગળ. જઈએ. ઓકે. પ્રેશર, દબાણ ગુજરાતીમાં. પ્રેશર ગુજરાતીમાં દબાણ. ચાલો. પ્રેશરની ફોર્મ્યુલા શું છે? પ્રેશરની ફોર્મ્યુલા છે ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા. ફોર્સ ડિવાઇડેડ બાય યુનિટ એરિયા. ફોર્સ બાય એરિયા. ઇટ ઇઝ કોલ્ડ પ્રેશર. ફોર્સનો યુનિટ શું છે? તો ફોર્સનો યુનિટ છે ન્યૂટન. ડિવાઇડેડ બાય એરિયા. સૌથી પહેલું આપણે લખેલું વેરી ફર્સ્ટ. એરિયાનો યુનિટ શું છે? એરિયા માટેનો યુનિટ છે મીટર સ્ક્વેર. સો ન્યૂટન પર મીટર સ્ક્વેર પ્રેશરનો યુનિટ. ન્યૂટન પર મીટર સ્ક્વેર. ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ પાસ્કલ. Newton per meter square is the unit of pressure and it is also known as Pascal. So what is the unit of pressure? You can say Newton per meter square or you can say Pascal. That's it. લખો. ઓકે, લખો આટલું. ચાલો 9 થયા. હજુ આપણે આગળ જઈએ છીએ.
નંબર 10, પાવર. પાવર પાવર વર્ક ડિવાઇડેડ બાય ટાઈમ. વર્ક ડિવાઇડેડ બાય ટાઈમ એની ફોર્મ્યુલા છે. વર્ક એટલે કાર્ય, ટાઈમ એટલે સમય. ઓકે, વર્કનો યુનિટ શું હતો આપણે લખેલો અત્યારે, કાર્યનો એકમ શું હતો? તો વર્કનો યુનિટ હતો જૂલ, કેપિટલ જે લખી દઈએ, જે ફોર જૂલ. તો કાર્યનો એકમ હતો જૂલ અને ટાઈમનો યુનિટ શું છે? સેકન્ડ. તો પાવરનો યુનિટ શું થયો? તો પાવરનો યુનિટ થયો જૂલ પર સેકન્ડ. એક સેકન્ડમાં થતું કાર્ય, જૂલ પર સેકન્ડ. ઓકે, સો પાવર મીન્સ જૂલ પર સેકન્ડ, આ તેનો યુનિટ બન્યો. એન્ડ જૂલ પર સેકન્ડ ઇઝ ઓલ્સો નોન એઝ વોટ? WATT, VOLT, વોલ્ટ નહીં. મેક્સિમમ સ્ટુડન્ટ આ જગ્યા ઉપર ભૂલ કરે છે. પાવરનો યુનિટ વોલ્ટ નથી, આ વોલ્ટેજ છે. ઇટ ઇઝ ધ પોટેન્શિયલ ડિફરન્સ, વોલ્ટેજ છે આ. સો પાવરનો યુનિટ છે વોટ, WATT, વોટ. ઓકે, ધ્યાનથી લખજો. તો પાવરનો યુનિટ છે WATT, વોટ. લખો, લખો. ચાલો, ઓકે. સો 10 થયા, દેટ્સ ઇટ. સો આ 10 શું છે? આપણા ડિરાઇવ્ડ યુનિટ્સ. આ 10 આપણા શું છે? ડિરાઇવ્ડ યુનિટ્સ છે. એક બીજું લખી રાખો, કેટલીક જગ્યા પર કામ લાગશે આગળ. ફ્રીક્વન્સી, આવૃત્તિ. ફ્રીક્વન્સી, આવૃત્તિ. આવૃત્તિ માટેની ફોર્મ્યુલા લખી રાખો કે વાઇબ્રેશન્સ ડિવાઇડેડ બાય સેકન્ડ. વાઇબ્રેશન્સ ડિવાઇડેડ બાય સેકન્ડ્સ. આંદોલનોના છેદમાં સેકન્ડ. અને જેનો યુનિટ લખી રાખો કે જેનો યુનિટ છે હર્ટ્સ. હર્ટ્સ, હર્ટ્સ, HZ, હર્ટ્સ. ઓકે, આ આગળ જતા કેટલીક વાર કામ લાગશે. સો આ બધા જે છે ને તે ડિરાઇવ્ડ યુનિટ્સ છે. ડિરાઇવ્ડ યુનિટ્સ કે જે કેવી રીતે મેળવેલા છે? વિથ ધ હેલ્પ ઓફ ફંડામેન્ટલ યુનિટ્સ ધીસ ઓલ કેન બી ડિરાઇવ્ડ. ધેટ ઇઝ કોલ્ડ, these all are derived units, and this derived units is very important in our science, particularly physics and chemistry. જ્યારે પણ આપણે સિલેબસ સ્ટાર્ટ કરીશું ત્યારે આ ડિરાઇવ્ડ યુનિટ્સનો ઉપયોગ અને અત્યારે જે કંઈ પણ આપણે આ બધા સૂત્રો લખ્યા એનો ઉપયોગ આપણને ઘણી બધી જગ્યાઓ ઉપર આવશે. ઓકે, લખી લીધા હશે? હટી જાઉં છું, ફરી એકવાર બાકી હોય લખી લો. ચલો, તો આ બધા આપણા ડિરાઇવ્ડ યુનિટ્સ છે. અને હવે લગભગ નેક્સ્ટ લેક્ચરથી ધીમે ધીમે હવે આપણે સિલેબસ તરફ જઈશું. હવે આપણે જે કંઈ પણ થોડીક બેઝિક વાતો કરવાની હતી એ બધી આપણે હવે પૂરી કરીએ છીએ ને હવે આપણે સિલેબસ તરફ જઈશું. પર્ટિક્યુલરલી સબ્જેક્ટ વાઇઝ આપણે હવે ધીમે ધીમે સિલેબસ ઉપર જઈશું નેક્સ્ટ લેક્ચરથી. ઓકે.